નામ છે કિશનભાઈ લક્ષ્મણભાઈ સોંદરવા। હું કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ છું અને આજે જે અમારા વેપારીઓ ઉપર જે અહીંના આજુબાજુના વિસ્તારના રહેવાસી જે આવીને દુકાનદારોના ગળાઓ પર છરી મૂકી અને જે ચોખાના બાટકા છે, તેલના ડબ્બા છે અને હરેક બકાલાવાળા આગળથી 30-30 રૂપિયા અને હરેક દુકાનવાળા આગળથી 100 અને 200 રૂપિયા અને 500 રૂપિયાના જે ભાડા ચાલી રહ્યા છે। અને આજે જે આ ગુંડા લોકો છે આજે આ વેપારીને એવી રીતના હેરાન કરે છે કે દારૂ પી આવી અને દુકાનમાં ઘરી અને તોડફોડ કરી અને પૈસા ના આપે તો પાછા એમ કહે કે પૈસા કેમ નથી દઉં, હું એક્રોસિટી કરી। ચલો વેપારી રોવા માંડે કે યાર રવા દે, અમે તને હાથ જોડી અમે પગે લાગી તો કે નહીં હું એક્રોસિટી કરી એમ કરીને માથા પર લાદીઓ મારવા મળે અને આવી ધમકીઓ આપી અને આ ગુંડા લોકો જે પૈસા લઈ જાય છે એના માટે અમે આજે આ કાર્યવાહી કરી છે। આજે પણ જે અમારા વેપારી આ જે ગુંડા લોકો છે જે વાલે ખેલે આ કેટલા ટાઈમથી જે વેપારીના પૈસા લઈ રહ્યા છે અને વેપારીને દબી રહ્યા છે, તો આજે આ વેપારીને સર્વે વેપારીનો કોઈ ભગવાનની એવી દયા હોય કે એનો કોઈ અંત હોય છે, તો આજે આ સર્વે વેપારી થઈ ગયા છે અને વેપારી કે હવે બહુ થઈ ગયું છે, અમારા પણ બાયડી બતાવે। આ ક્યાં સુધી અમે આ ગુંડા ને અમે સહન કરશું? હવે હું આગળની શું કાર્યવાહી આગળના એ કોઈ અહીંનો ગિરનાર દરવાજો રહેવાસી, એનું નામ છે સુરેશ કાનજી। એ જ્યારે પણ વાલે ખેલે આજે કેટલા સમયથી આ તમામ દુકાનોવાળાને દબે છે અને તમામ દુકાનોવાળા આગળથી પૈસા લે છે અને બકાલાવાળાને તો એમ કે તમારે ફરજિયાત 30 રૂપિયા દેવાના, નકારી સડો ઉપાડી લે। આજે તમે શું કાર્યવાહી કરી? આજે અમે આ કાર્યવાહી કરી છે। આજે અમારા જે આ લોકો છે કહી ગયા ભાઈ બી આવો, જેને પૈસા લીધા હોય બી આવો। આજે અમારા જે આ વેપારીઓ છે એની આગળથી આ લોકો આગળથી એને 500 રૂપિયા લીધા છે અને ધરાહાર દાદાગીરી કરીને 500 ગળા આવી રીતના આમ પકડી કે મને 500 નથી થતો, આટલી વાર લાગે એવી રીતના પૈસા લે છે અને વાલે ખેલે ગળા ઉપર હથિયાર મૂકી દે છે। વેપારીઓ આજે શું કાર્યવાહી કરી? બોલો હવેની આગળની તમારી કાર્યવાહી શું છે? આજે અમારી કાર્યવાહી છે કે અમને પોલીસ પ્રોટેક્શન પણ આપે અને અમારી ફરિયાદ પણ લે અને રોજ સવારે અને સાંજે 2 ટાઈમ પણ અમારા બકાલા માર્કેટમાં જરીક પોલીસ ખાતું ચક્કર મારે, એ અમારી માંગ છે, જેથી કરી 2 ટાઈમ પોલીસ ખાતું જે કડિયાવાડમાં આવશે તો આ ગુંડાઓનો નાશ થશે। તો આજે એ પણ અમારી માંગ છે। પીઆઈ છે, ડીએસપી છે, આઈજી સાહેબ છે, એસપી સાહેબ છે, તેમને અમે ડેપ્યુટી સાહેબને પણ અમે બધાને નમ્ર વિનંતી કરું છું કે સાહેબ આની પણ જાંચ લ્યો અને આજે 2 પણ પોલીસવાળા મૂકો, જેથી કરીને જે કડિયાવાડની અંદર જે આવી દાદાગીરી ચાલી રહી છે, જેથી કરીને 1-2 ટાઈમ કલાક પૂરતા પોલીસવાળાને કયો આટા મારે તો આ ગુંડા ખતમ થાય। આ અમારી માંગ। મારું નામ ઉષાબેન છે। હું આ કડિયાવાડ શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરીએ છીએ। અમે અહીંયા વેપાર કરી છીએ। આ લોકો સુરેશભાઈ કરીને નામ છે એનું, એ કાયમી માટે બધાય પાસે હપ્તો ઉઘરાવવા આવે છે અને તોડ કરે છે, ના દઈ તો રેકડી માલ બધો ઢોરી નાખે છે, ફેંકવી નાખે છે અને અમે ના દે અમારા છોકરાઓને છરિયું બતાવે છે, આવો અમારી માથે એવું ત્રાસ કરે છે। એટલે આ લોકોને છે ને કોઈ કાંઈ એનો નિર્ણય કાંઈ આવતો નથી। વારી ફેલે અમે આ મિટિંગ કરી બધું કરી પણ એ લોકોનો નિર્ણય કાંઈ આવતો નથી અને આજ અમે શાકભાજીવાળા દુકાનવાળાઓ બધાય રજા રાખી કાઢીને આની મિટિંગ કરી છે અને અમે બેઠા છીએ। આનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે બધાય બંધ રાખવાના છે અને અમે બેસવાના છે। આનો ગમે નિર્ણય આવવો જોઈએ।